અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં 24.63% વરસાદ પડ્યો છે। કચ્છમાં 1.92% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 14.09% વરસાદ, મધ્ય ગુજરાતમાં 17.31% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 34.69% વરસાદ પડ્યો। રાજ્યના 206 ડેમમાંથી 41.33% અત્યારે પાણીનો જથ્થો છે। 6 ડેમ એવા છે રાજ્યના જે 100% ભરાઈ ગયા, 19 ડેમ જે 70%થી વધુ ભરાયા છે, 26 ડેમ 50%થી વધુ ભરાયા છે, 48 ડેમ 50%થી વધુ ભરાયા છે, 107 ડેમ એવા છે કે જે 25%થી નીચે ભરાયા છે। હાલ 10 ડેમ રાજ્યના એવા છે જે હાઈ એલર્ટ પર છે, 4 ડેમ એલર્ટ પર છે, 11 ડેમ વોર્નિંગ પર છે। રાજ્યમાં આજ સુધીમાં 8162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, 3711 લોકોનું રેસ્ક્યુ કરાયું। રાજ્યના કુલ 168 હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે જે બંધ કરી દેવાયા। તો આપને જણાવી દઈએ કે સૌથી વધારે જે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારીમાં તો મેઘરાજા એવા મહેરબાન થયા છે કે તબાહી મચી ગઈ છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। સૌથી ઓછો જે વરસાદ પડ્યો છે એ કચ્છમાં પડ્યો છે, 1.92% વરસાદ કચ્છમાં નોંધાયો છે। હવે દેશના વરસાદની વાત કરીએ। દિલ્હી અને યુપીમાં ભારે વરસાદ, દિલ્હીના નોઈડામાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા, રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા। યુપીના અનેક શહેરો બેટમાં ફેરવાઈ ગયા છે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા, અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા। યુપીના અનેક શહેરો બેટમાં ફેરવાઈ ગયા। દિલ્હી યુપીમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી। સૌથી વધારે ખરાબ દશા નોઈડાની થઈ છે કે જ્યાં એક એવો વિસ્તાર નથી જે પાણીમાં ગરકાવ ન હોય। ઉત્તરકાશીમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, નાલું પાણી નજીક રસ્તા પર ભારે કાટમાળ ખાબક્યો, માર્ગ સંપૂર્ણ બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો। વહીવટી તંત્રની ટીમો અને જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ, વહેલી તકે માર્ગ પુનઃ શરૂ કરવા તંત્રના પ્રયાસો ચાલુ છે। અન્ય મહત્વના સમાચાર પર નજર કરી। સમાચાર સુરેન્દ્રનગરમાંથી। ધાંગધ્રામાં 2 કરોડથી વધુનો દારૂનો નાશ કરાયો, પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જથ્થા પર રોલર ફેરવાયું। વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વિદેશી દારૂની 67,548 બોટલ તેમજ બિયરના 5,633 ટીન નાશ કરાઈ ગયા। અંદાજે 2 કરોડ 11 લાખ રૂપિયાના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવાયું। પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી સહિત અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત, ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા જીવરાજ પાર્ક વિસ્તારમાં ભૂવો પડ્યો। જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા લોકો પરેશાન। અગાઉ પણ એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો। 4 રસ્તા પાસે મેટ્રો સ્ટેશન નજીક ભૂવો પડતા રસ્તો કોર્ડન કરાયો। સતત ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે। આમાં વાંક કાઢવો કોનો? તંત્રનો કાઢવો, પબ્લિકનો કાઢવો, કોનો કાઢવો એ ખ્યાલ નથી આવતો, બરાબર? કારણ કે ટાઉન પ્લાનિંગ પણ કંઈક નાનું મોટું મિસ્ટેક હોઈ શકે છે, બટ કેવું છે કે આમાં આ જે ભૂવા પડ્યો છે એક અહીંયા પડ્યો, એક પેલી બાજુ છે, ગઈકાલે 2 દિવસ પહેલાં ન્યૂ વાસણામાં પડ્યો, એટલે પબ્લિકને તકલીફ તો પડવાની, 4 રસ્તા હોય એટલે 100% તકલીફ પડવાની છે। શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવાની સિલસિલો પણ શરૂ થઈ જાય છે અને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ જે છે તે ભૂવા નગરી બની જતું હોય તેવું જોવા મળી રહ્યું છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે। હું આ દ્રશ્ય આપને બતાવું કે ગઈકાલે આ ભૂવો પડ્યો છે અને જેના કારણે આખો આ જીવરાજ પાર્ક 4 રસ્તાનો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। મેટ્રોનું સ્ટેશન છે અને તેની નજીક આ જે રસ્તા પર ભૂવો પડ્યો છે। પહેલી વારની આ ઘટના નથી। જીવરાજ પાર્ક વિસ્તારમાં અવારનવાર દર વર્ષે આ પ્રકારે ભૂવા પડવાની જે છે થતી હોય છે સ્થિતિ, અને તેમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક જે છે તે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। હાલ આ જે ભૂવો પડ્યો છે 4 રસ્તા પર અને તેના કારણે તંત્ર દ્વારા બેરિકેડ કરી અને
રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આ પ્રકારના જે ભૂવા જે છે તે મોટા અકસ્માત સર્જતા હોય છે અને આ જીવરાજ પાર્ક વિસ્તારમાં બે ભૂવા જે છે, એક થોડા દિવસ પહેલાં પણ એક ભૂવો પડ્યો હતો, એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો અને વધુ એક ભૂવો જે છે તે જીવરાજ પાર્ક 4 રસ્તા પર પડ્યો છે અને જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાતના 2 શહેરમાં ચાંદીપુરાનો કહેર, પંચમહાલ બાદ સાબરકાંઠામાં વાયરસ વકર્યો, હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું છે। રાજસ્થાનથી સારવાર માટે આવેલા 6 વર્ષના બાળકનું મોત થયું। 4 દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર માટે આવેલા બાળ દર્દીનું મોત થયું। અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે। એક બાળ દર્દીનું મોત થયું, 2ના રિપોર્ટ નેગેટિવ તો અન્ય 2ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। આરોગ્ય વિભાગ બાળકના મોતને લઈ દોડતું થયું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે અને દવાનો સઘન છંટકાવ કરવા આદેશ આપ્યા છે। તપાસ દરમિયાન સેન્ડફ્લાય નામની માખી મળી આવતા આરોગ્ય વિભાગે તકેદારી વધારી છે। ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી છે અને ઘરે ઘરે આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। તુરંત જ ઇલાજ માટેની સલાહ પણ અત્યારે હાલ પૂરતા આ 2 બાળકોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતા લઈ ત્યાં તપાસથી લઈ આજુબાજુના ગામોમાં તપાસ, યાની કે કેટલા પેશન્ટ છે, શું છે એ બાબતમાં હાલ પૂરતા બીજા કોઈ આ બાબતના ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી। ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું। ભરૂચના હાંસોટમાં માનવતાને ઝંઝોળતી ઘટના સામે આવી, જ્યાં રાયમા ગામ પાસે નહેર પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું। સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું। હાલ શિશુની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। નવજાતે કોણ અને કયા સંજોગોમાં નહેર પાસે મૂકી ગયું તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસનો શિકાર બની છે। છાણી વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો। આરોપ છે કે વેરહાઉસમાં સફાઈનું કામ કરતા 55 વર્ષીય આધેડે ચોકલેટ અને અન્ય લાલચ આપી બાળકીને પોતાની પાસે બોલાવી હતી અને બાદમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।